ચોપાડો કાકા. હા ભમ્યો. અલ્યા આ મેકેનિક નું કામ પરફેક્ટ આવે. પંખો તમારો સકાસક ચાલુ થઈ જાય યાર. હું ટેન્શન લ્યો. હા સરસ ઠંડો પવન આવો. હા ને લાવ થોડો મુએ ખાઈ લઉં. મારી હારી ગરમી તો ધબા ફોડા હો આ વખતની. અલા પણ તું બહાર જઈને ખાજે કે પંખો મારો મને પવન ખાવા દે શાંતિથી. આ તો પવન તમે તાર ખાધે તો હવે આજીવન લાવ હેડો. રિપેરિંગ કર્યા એના 250 રૂપિયા થયા. 250 રૂપિયા આટલા બધા ચમ લ્યા? આટલા બધા એટલે આ તો ઘણા ઓછા લીધા. બાકી હે ને 700-800 રૂપિયા તો યાર. આ તો પંખો હારામોનો હતો તમારો. એટલે હારામોનો હોય એટલે વધારે લેવાના? વધારે નહીં ભાઈ. આ તો કેટલા લાયા પંખો? 2000 નો. તો 2000 નો પંખો હે યાર. હારામોનો રિપેરિંગ કર્યું. આ તો શું અમાય અંદર કોયલ રહી ને કાગડામાં કન્વર્ટ થતી હતી. આ તો મેં ખેંચી લાવ્યો પાછો કોયલમાં કન્વર્ટ કરી લીધી યાર. શું વાત કરો તમે? એવું કર્યું? તાણ 250 રૂપિયા તો બહુ ઓછા કીધા યાર કાકા. હારું હેડ ને ભાઈ ઠંડો પવન ખાવા તો મળશે. તો પછી તો કહી દો હવે. અરે ટેબલ પંખા વાપરશો હવે પેલો લગાવો કે ઉપર? મને કોઈ શોખ ન હતો તો આનો પવન ખાવાનો પૈસા નહીં. એવું હા? ઓહો બહુ તંગી છે એમ તમારે તો. ઓહો 500 ની નોટ. તો પાર્ટી તો ખમતી જ છો તમે. શું ખમતી હે? તા 500 ની ગાઢો હન યાર. 500 ની હો ગાડી 250 પાછા હાલવાન કરે ફટાફટ. 250 માર જોડે ચોથી 250 હોય યાર. છૂટા હાલો લ્યો. અલ્યા સૂટા મારા જોડે નહીં. તો જો ઘરમાં તો પડ્યા છૂટા ગાંઠો હેડો. અલ્યા શું ઘરમાં ચોક પડ્યા હોય? 1લી તારીખે પગાર થયો તો 15 દાડા વપરાઈ ગયા. ખાલી 500 જ વધ્યા હે. એમાંથી 250 તું લઈ ગયો. આ 250 રૂપિયામાં આગા 15 દાડા ચલાવવાના હે. ઓહો કાઠું કોમ છે લે તમાર તો. જબર. ઓહો તો પણ નહીં યાર. છૂટા માર જોડે નહીં. મારે там 15 દાડા થી તો 1 રૂપિયા મુએ કોઈ કમાણે નહીં યાર. તોથી આલુ 250 તમને કયો? ચમ બીજા બધા આવતા છે કે સર્વિસ કરતો છે? અલ્યા સર્વિસ કરો એ બધું જતું રહે. બધું ભોપાળું. હવે હું કેવું? મારે તમને કોઈ કેવું નહીં યાર. તમે મને 250 આલો ને યાર. આ તે કશો હતો નહીં. હું કહું કે આ ફરીથી બગડે ને એટલે લઈ જશે બીજા 250 કરીને ભેગા પહોંચ. અલ્યા આ તો મારું પેચ્યું વાગ્યું હોવાના. હવે આજીવન વાના હે ને. શરદી ના થાય ખોચી ના થાય. હું બીજી વાર આવો. શું વાત કરે? તાણ આ તો સરસ કહેવાય. પણ નહીં છૂટા હું કરું તાણ? તો પછી નહીં છૂટા તો સારું કોક કરવું પડશે. એક કામ કરો હળો તાણ. 250 ની જગ્યાએ 500 રાખવા તમારે. એ કેવી રીતે? તમારે જો 15 દાડા ખેત છે 250 તો ના ચાલે લે. ના ચાલે કે ચીવીતા ચલાવે મારું મન જોણે. હા તો એક આઈડિયા છે આપણા જોડે. 500 તમારા થઈ જાય. શું વાત કરે? તાણ આ તો એવો આઈડિયા વાપર. થોડું રિસ્ક લેવાનું હ. રિસ્ક એમાં થોડું તમે લો થોડું હું લઉં. બેનાય લેવાનું. એવું? હા. શું કરવાનું? જો કોઈ ફોર્મ તો ન ભરવાનું સરકારી? અરે સરકારી ફોર્મ નહીં. આ પ્રાઇવેટ ફોર્મ છે. હા આ રહ્યું. આવું આ બધું એક દાવ ખેલી નો છે યાર. 250 નો સીધો સફાયો. હા કો તો 250 તમે લઈ જાઓ. કો તો હું લઈ જાઉં. સીધા 500 તમારા હાથમાં. કો તો 500 મારા હાથમાં. પણ મને નહીં આ બાજી પત્તો બધો રમતા આવડતો યાર. એટલે મને તો આવડે હતા. તો તાણ અરે મુએ આવી રીતના રિપેરિંગ કરવા જાઉં પંખા યાર. એટલે મારે છૂટાની બધા રોમેન થાય જ છે. એટલે હું શું કરું સીધી ગેમ ખેલી નાખું. એ આ તો પણ આ મારા બીજા 250 જોઈને હું હારી જઉં તો માર તો 15 દાડા ચીવીતા કાઢવા. ના રોન લ્યા. હું કીધું જ ખરા માર જોડે કોઈ નહીં. મુએ આવી રીતના જો જાઉં ને રિપેરિંગ કરવા. છૂટા પૈસા ના હોય એટલે હું એક ગેમ ખેલી નાખું. મારી હારી મારે એક ગેમ કદી આવતી નહીં. જે ઘર ધણી હોય ને ઈને જ આવે. કારણ કે નહીં કેતા ઘર ભાડીને કૂતરો ભસે. એવું? હા તો ઘર જોઈને તો તાર પાસે જીતે. એવું હોય કે યાર ઘર વગને બધા ક્રિકેટમાં એવું નહીં હોતું. ઘર વગને મેચ રમાતી હોય એ જીતી જતા હોય. એવું? હા તો આ તમારા ઘર વગને રમીએ છીએ. તમે જીતવાના હોય. મારા હું પંખા રિપેરિંગ કરીને કદી પૈસા ઘેર નહીં લઈ ગયો. એવું? તાને મને રમવાનો શોખ છે હાર્યો. રમું અને હારી જવું હારું. જેના ઘેર રમવા બે જીતી જાય. એક દાવ ખેલી નોખો કે સાહસ કરી લો. સીધા 500 તમારા. હારું તાર જે થવું હોય થાય. 500 આવડિયા ઘર ચલાવવા થાય કે તો પછી યાર જીતવાના તો તમે છો. બરાબર પત્તો નોખું એક કો જેના આવે સીધા 500 ઈના. હા બરાબર. નોક 50% રિસ્ક તમારું 50% મારું. જે થાય ખેલી અમે ઘરવાળો જ જીતો હક. તો પછી ચાલ્યો ચાલ હેડો. ચીપીએ કે ચાલશે? અરે ચાલશે. ચીપો તો નસીબ જતો રહે પાછો. એવું છે? અરે વાર બધું ઉલટ પુલટ થઈ જાય. ના લ્યો તારે આ પહેલું પડે તમારું. આ બીજું પડ્યું મારું. મારું બેટું આ લ્યો તમારું. આ મારું. આ તમારું. આ મારો આરો એકો આવી ગયો. લે લ્યો. આ તો હું જીતી ગયો. લ્યો તાર મેળ પડી ગયો. 500 મારા થઈ ગયા. અલે તું કેતો હું નહીં જીતતો કદી? આ તો નહીં જીતતો પણ મારો આરો આ ચે રીતના જીતી ગયો મને ખબર ના પડી.
કોઈ ના તમારે તો મેળ ના આવ્યો પણ મારો મેળ પડી ગયો હોય યાર બરાબર એટલે મારે તો હવે 15 તારીખ સુધી ઠેકવાનું પડી ગયું એટલે હું હવે નીકળું તાર શાંતિથી મારો બિસ્તરો પોટલો ભરી जोली भर के निकल जाएंगे हम तो हमारा क्या है आप पंखे का वायरा खाओ शांति से हो आगो ले थोड़ो पंखो बस વાયરો ખો હવે બીજું કોઈ ખાવા પીવાનું તો 15,000 ઠેકવાનું પડવાનું નહીં તમારે તો ચોક ચાલુ કરતો જા. હા વાયરો ખાઈને પેટ ભરવા તાન કાકા આવજો હો હવે ફેર બગડા નહીં યાર